એવરીવન ગુડ મોર્નિંગ. ચેપ્ટર 6 માં આપણે લાસ્ટ લેક્ચરમાં અનન્ય પ્રેરકત્વ અને અનન્ય પ્રેરણ વિશે આપણે સમજ્યા. આજે આપણે કેટલાક એક્ઝામ્પલ સમજીએ, જેમાં ઉદાહરણ 10 ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, સોલેનોઇડ પર વાહકતા એકબીજાથી અલગ રહે તે રીતે હેલિકલ રીતે વીંટાળેલો હોય છે. એટલે જે સોલેનોઇડ પર વાહકતાનું જે વાઇન્ડિંગ રહ્યું એને આપણે ઇન્ડક્ટર કહી શકાય. અને ઇન્ડક્ટર માટે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર એ સોલેનોઇડ માટે પણ લાગુ પાડી શકાય. એટલે અહીં સંગ્રહિત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 Li². L એટલે બાળકો આત્મપ્રેરકત્વ અને I સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ. તો આપણે થિયરીમાં સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર સાબિત કરેલું μ0 સ્મોલ n² Al. એટલે અહીં L ની જગ્યાએ આપણે આત્મપ્રેરકત્વની કિંમત મૂકીશું. પછી પ્રવાહ I નો પણ અહીંથી લોપ કરવાનો. તો પ્રવાહ I નો લોપ કરવા માટે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 Ni. I ને કરતા બનાવો એટલે B/μ0 N. હવે સમીકરણમાં L અને I બંને પદોની કિંમત મૂકો. એટલે 1/2 L ની જગ્યાએ μ0 n² Al અને પ્રવાહ I નો વર્ગ એટલે અહીં B²/μ0² n². શક્ય પદોનું સાદુરૂપ આપી દઈએ તો μ0 ની એક કિંમત કેન્સલ, સ્મોલ n² કેન્સલ. હવે જે પદ રહે એમને એમ લખીએ તો B²/2μ0 અને અહીંયા આવશે A × L. આ સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર B A અને L ના સ્વરૂપમાં આપણે વ્યાખ્યાયિત કર્યું. B ઓપ્શન, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાપેક્ષ સાથે કેવી રીતે સરખાવી શકાય? તો આપણે કેપેસિટરમાં પણ સંગ્રહિત ઉર્જાના સૂત્ર સાબિત કરેલા, રાઈટ? યાદ છે ને? કેટલા સૂત્ર હતા? 3 સૂત્ર. Q²/2C, 1/2 CV² અને 1/2 Q × V. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉર્જા ઘનતા શોધી કાઢી અને પછી ઉર્જા ઘનતાની કમ્પેરિઝનની ચર્ચા કરીશું. તો અહીં સોલેનોઇડ માટે એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા, ઉર્જા ઘનતા સ્મોલ ub ઇઝ ઇક્વલ ટુ કેપિટલ UB/V. કદની જગ્યાએ A × L. હવે UB ઇઝ ઇક્વલ ટુ સંગ્રહિત ઉર્જા B²Al/2μ0 અને નીચે વોલ્યુમ કદ A × L. A કેન્સલ, L કેન્સલ. એટલે સંગ્રહિત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ B²/2μ0. અને આ જે સમીકરણ એને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા 1/2 ε0 E² સાથે સરખાવી શકાય. જેમ સંગ્રહિત ચુંબકીય ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એમ વિદ્યુત ક્ષેત્રની પણ ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 1 જેમાં આપણને પરિપથ ક્વેશ્ચનની અંદર આપેલા હોય અને પરિપથોમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે લેન્ઝના નિયમના આધારે નક્કી કરવાની રહેશે. તો પહેલો જ પરિપથ બાળકો આ રીતે આપ્યો છે. વાહક તારનું ગૂંચળું કોઇલ અને ગજ્યો ચુંબક 12 મેગ્નેટ્સ, એનો દક્ષિણ ધ્રુવ ગૂંચળા તરફ અને ચુંબક એ ગૂંચળા તરફ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચુંબક ગૂંચળા તરફ ગતિ કરશે
એટલે તમે કહી શકો કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર વધશે, રાઈટ? ચુંબકીય ફ્લક્સ પણ વધશે, અને ચુંબકીય ફ્લક્સ વધે એટલે EMF પ્રેરિત થાય, અને EMF પ્રેરિત થાય એટલે પ્રવાહ પ્રેરિત થાય, અને એ જે પ્રેરિત પ્રવાહ એની દિશા આપણે નક્કી કરવી છે. તો લેન્ઝના નિયમમાં આપણે એવું સમજેલા કે અહીંયા સાઉથ હોય તો અહીં ગુંચળામાં પણ સાઉથ, દક્ષિણ ધ્રુવ જ અસ્તિત્વમાં આવશે. યાદ આવ્યું બાળકો? ગતિનો વિરોધ થાય એટલે અહીંયા દક્ષિણ ધ્રુવ જ અસ્તિત્વમાં આવે. હવે ચેપ્ટર 6 માં આપણે તમને સમજાવ્યું કે જો ગુંચળામાં પ્રવાહની દિશા સમઘડી દેખાય તો ગુંચળાનો એ તરફનો છેડો એ સાઉથ, દક્ષિણ ધ્રુવ તરીકે અસ્તિત્વમાં આવે, સસા. અને જો પ્રવાહની દિશા વિષમઘડી હોય તો એ તરફનો છેડો નોર્થ, ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, વીનો. તો અહીંયા આપણે સાઉથ હોવાથી અહીંયા પણ સાઉથ, દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં આવશે. અને દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં આવે એટલે તમે તરત કહી શકો કે સાહેબ આ ગુંચળામાં તો પ્રવાહની દિશા સમઘડી હોવી જોઈએ. કઈ દિશા? સમઘડી. એટલે અહીંયા તમે કોઈ પણ એક જ આંટા પર પ્રવાહની દિશા આ રીતે ક્લોકવાઇઝ સમઘડી દર્શાવો. હવે આ જે પ્રવાહ રહ્યો એ અહીંથી સીધો જશે Q બિંદુ પર, પછી R બિંદુ પર, પછી P બિંદુ પર, અને પછી એ પ્રવાહ પરિપથમાં પાછો આ રીતે વહેશે, અને એ પ્રવાહ ફરી પાછો Q થી R, R થી P, P થી Q. એટલે ગુંચળામાં પ્રવાહ સમજાયું? ઓકે. સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. આથી પ્રવાહ Q, R, P અને ગુંચળામાં થઈ ફરી Q માર્ગે વહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પરિપથ ધ્યાનમાં લઈએ, બી પરિપથ. હવે આ બી પરિપથમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને બે ગુંચળા આપ્યા છે, વચ્ચે ગજ્યો ચુંબક આપ્યું છે, અને બંને ગુંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા આપણે નક્કી કરવાની છે. ચાલો પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરીએ. આ ચુંબક ડાબી બાજુના ગુંચળા તરફ ગતિ કરે છે, અને અહીંયા દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ છે. તો બાળકો આ ડાબી તરફના ગુંચળામાં પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે? સાઉથ. તો અહીંયા પણ સાઉથ. સમજાય છે? ઓકે. હવે પ્રવાહની દિશા ઉપરના ક્વેશ્ચન પ્રમાણે તમે તરત કહેશો કે સાહેબ પ્રવાહની દિશા ક્લોકવાઇઝ સમઘડી સહસા, અહીંયા સાઉથ, દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં આવે. એટલે અહીંયા પ્રવાહની દિશા એરો ક્લોકવાઇઝ આવશે. પણ બાળકો શું ધ્યાન રાખવાનું? જ્યાં પોઈન્ટ્સ હોય, ટર્મિનલ હોય, જેમ કે અહીંયા ટર્મિનલ Q હતું, અહીંયા ટર્મિનલ Q અહીંયા છે, એટલે પ્રવાહની દિશા તમારે આ બંધ પરિપથ એટલે આ ગાળામાં દર્શાવવાની. એટલે પ્રવાહ રીતે ક્લોકવાઇઝ આવશે. એટલે આ પ્રવાહ અહીંયા જશે Q બિંદુએ, પછી જશે R બિંદુએ, P બિંદુએ, અને પરિપથમાં થઈ એ પ્રવાહ પાછો ક્યાં જશે? Q બિંદુએ. સમજાયું? ઓકે. અમુક રેફરન્સ બુક ની અંદર પ્રવાહની દિશા આ રીતે લખી છે, જો કે એક જ દિશા આવશે, P થી Q, P થી Q, Q થી R, R થી P, અથવા આ રીતે બી લખાય Q, R, P અને Q માર્ગે પ્રવાહ વહેશે. ઓકે, સમજાઈ ગયું? હવે જમણી સાઈડનું ગુંચળું લઈએ. હવે જમણી સાઈડના ગુંચળામાં ચુંબકનો નોર્થ ગુંચળાથી દૂર જાય છે. હવે નોર્થ દૂર જાય છે એટલે અહીંયા એવો પ્રવાહ, એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે કે જે એની ગતિનો વિરોધ કરે. એની ગતિનો વિરોધ ત્યારે જ થાય કે અહીંયા સાઉથ, દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં. સમજાયું બાળકો? અહીંયા દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં. એટલે આ જે ગુંચળું રહ્યું એની આ બાજુની સાઈડ એટલે કે ડાબી સાઈડ દક્ષિણ અને જમણી સાઈડ નોર્થ. દક્ષિણ નોર્થ, દક્ષિણ નોર્થ, દક્ષિણ નોર્થ, દક્ષિણ નોર્થ. એટલે ટૂંકમાં અહીંયા આ જે ગુંચળું રહ્યું એનો ડાબી તરફનો છેડો સાઉથ, દક્ષિણ ધ્રુવ તરીકે, જે નોર્થને નહીં જવા દે,
અને બીજી તરફનો એટલે કે એનો પાછળનો છેડો નોર્થ તરીકે વર્તે. હવે બાળકો અહીંયા લૂપ રહ્યો એ પ્રોપરલી રાઉન્ડ દેખાતો નથી. અહીંયા પ્રોપરલી જો રાઉન્ડ દેખાય, અહીંયા રાઉન્ડ દેખાય, તો એ પ્રોપરલી ગોળ પરિપથ કઈ બાજુ દેખાય એ કહો. ઓકે, અહીં જમણી સાઈડ. એટલે પ્રવાહ તમારે ત્યાં જમણી સાઈડ બતાવવાનો. સમજાય છે? ઓકે. હવે અહીંયા જે પ્રવાહની દિશા રહી એ આમ ક્લોકવાઇઝ આવે અને આમ એન્ટી ક્લોકવાઇઝ આવે. અને મેં શું કહ્યું કે આગળ સાઉથ, પાછળ નોર્થ, એટલે આ બેક સાઈડ થઈ, પાછળની સાઈડ. અને ત્યાં પ્રવાહ નોર્થમાં વહેશે. એટલે અહીંયા વાય બિંદુ છે એટલે અહીંયા મેં પ્રવાહ વિષમ ઘડી દર્શાવ્યો. તો પ્રવાહ અહીંયા y થી z, z થી x અને પછી પરિપથમાં થઈ ફરી પાછો y બિંદુએ આવશે. એટલે અહીં પ્રવાહ લખ્યું છે સમઘડી દિશા. એટલે આ જે ફ્રન્ટ સાઈડ રહ્યું ત્યાં પ્રવાહ સમઘડી આવે, પણ બેક સાઈડમાં પ્રવાહ શું આવશે? વિષમઘડી દિશામાં. એટલે પ્રવાહ y z x y માર્ગે વહે છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી માં કહ્યું છે કે દાબ કળ હમણાં જ બંધ કરીએ તો બીજી લૂપમાં પ્રેરિત થતા પ્રવાહની દિશા કઈ? તો બાળકો અહીંયા ભૂમિતિ સમજજો. આ રીતે લૂપ આપ્યું છે જેનું જોડાણ બેટરી કળ સાથે, અને આ જે બીજી લૂપ રહી એમાં પ્રેરિત થતા પ્રવાહની દિશા આપણે શોધવાની છે. હવે અહીંયા ખરેખર ઓબ્ઝર્વેશન ક્યાંથી કરો છો એનો ઉલ્લેખ હોવો જોઈએ, પણ ક્વેશ્ચનમાં એવો ઉલ્લેખ કર્યો નથી. એટલે સામાન્ય લખ્યું છે ત્યાંથી, એટલે કે જમણી બાજુથી આપણે ઓબ્ઝર્વેશન કરીશું અને પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરીશું. તો ચાલો પહેલા જમણી બાજુ ઊભા રહી જઈએ. આપણે જમણી બાજુ ઊભા રહી ગયા. જેવી કળ ઓન કરીએ એટલે બેટરીના ધનથી ઋણ તરફ પ્રવાહ વહેવાનું શરૂ થાય. હવે બાળકો જમણી બાજુથી તમે આ બેટરી સાથે જોડેલી લૂપના પ્રવાહની દિશા જોશો તો આ રીતે જે પ્રવાહની દિશા જતી હોય એ ક્લોકવાઇઝ આવે, અને આ રીતે જે પ્રવાહની દિશા જતી હોય એ એન્ટી ક્લોકવાઇઝ આવે, વિષમઘડી. તો એ જમણી બાજુથી તમે આ પ્રવાહ જોશો તો તમને એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડી જણાશે. એટલે અહીંયા નોર્થ આવશે, અહીં અસ્તિત્વમાં આવશે સાઉથ. એટલે આ બાજુ નોર્થ અને પાછળ સાઉથ. હવે ચુંબકીય ક્ષેત્રની જે દિશા રહી એ નોર્થ થી સાઉથ તરફ હોય. એટલે અહીંયા આ રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ ડાબી તરફ અસ્તિત્વમાં આવશે, ડાબી તરફ. તો પછી આ જે રિંગ રહી એની સાથે પણ કેટલું ક્ષેત્ર સંકળાશે, ફ્લક્સનો ફેરફાર પણ થશે, પણ એમાં એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આના ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બીજી રિંગ રહી એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ ઉત્પન્ન થશે? જમણી તરફ. સમજાય છે? વિરોધ કરતી દિશામાં. એટલે આ બાજુ નોર્થ આવશે અને આપણી આંખ રે એ બાજુ આવશે સાઉથ. હવે સાઉથ આવે અસ્તિત્વમાં એટલે પ્રવાહની દિશા કઈ ગણાય? ક્લોકવાઇઝ, સમઘડી. એટલે જમણી બાજુથી અવલોકન કરતા પ્રવાહની દિશા સમઘડી ક્લોકવાઇઝ દિશા હોવી જોઈએ. એટલે ઉપર y આવશે, આ બાજુ z આવશે, નીચે x આવશે. એટલે પ્રવાહની દિશા એ y z x y માર્ગે વહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડી ઓપ્શનમાં અહીંયા લૂપ, બેટરી, રિયોસ્ટેટ અને અહીંયા વાહક લૂપમાં પ્રેરિત પ્રવાહની દિશા આપણે નક્કી કરવાની છે. જો રિયોસ્ટેટ પરિપથ સાથે જોડાય ચલ અવરોધ, એટલે અહીં બેટરીના ધનમાંથી આ રીતે પ્રવાહ વહેશે. હવે બેટરીના ધનમાંથી પ્રવાહ વહે એટલે તમારે અવલોકન જમણી બાજુથી કરવાનું. ચાલો જમણી બાજુ પહોંચી જાઓ. એટલે આજે જમણી બાજુથી આ જે પ્રવાહની દિશા રહે એ તમને કઈ જણાશે બાળકો? એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી. એટલે અહીંયા આંખ બાજુનો રિંગનો છેડો નોર્થ અને પાછળની બાજુની સપાટી સાઉથ તરીકે અસ્તિત્વમાં આવે. એટલે આપણી આ જે રિંગ રહી એની આ બાજુ નોર્થ, આ બાજુ સાઉથ. એટલે જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ નોર્થ થી સાઉથ અસ્તિત્વમાં આવશે. એટલે લખી શકાય કે ડાબી બાજુનું ક્ષેત્ર વધુ પ્રબળ બને છે, નોર્થ થી સાઉથ.
હવે એની ક્ષેત્ર રેખાઓ અહીં સંકળાશે, અહીં ફ્લક્સનો ફેરફાર થાય અને EMF પ્રેરિત થાય. તો હવે અન્ય લૂપમાં પ્રેરિત થતું ક્ષેત્ર તેનો વિરોધ કરતી દિશામાં હોય, એટલે આ લૂપનું ક્ષેત્ર ડાબી તરફ છે તો આ લૂપનું ક્ષેત્ર કઈ તરફ હોય? જમણી બાજુ. એટલે આ બાજુ આ લૂપમાં આ સાઈડ નોર્થ આવશે અને આ બાજુ આવશે સાઉથ. અને જેને કારણે પ્રવાહની જે દિશા એ આ નોર્થ એટલે વિષમગળી દિશા, એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ એ આ રીતે વિષમગળી દિશામાં વહેશે, એટલે x y z અર્થાત y z x માર્ગે પ્રવાહ વહે. જેમાં બે સોલેનોઇડ, એક સોલેનોઇડનું જોડાણ બેટરી અને સ્વિચ સાથે કરેલું છે અને બીજા સોલેનોઇડમાં શરત પ્રમાણે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ સોલેનોઇડમાં સ્વિચ ખુલ્લી કરીએ એટલે અહીં પ્રવાહ ઘટવા લાગશે અને પછી પ્રવાહ શૂન્ય થઈ જાય. હવે પ્રવાહ ઘટે એ વખતે અહીં B ઘટશે અને B ઘટે એટલે અહીં ફ્લક્સ ઘટશે, એટલે EMF પ્રેરિત થાય. હવે લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત EMF અર્થાત પ્રેરિત પ્રવાહ પોતાના જ કારણોનો વિરોધ કરે. સમજાય છે આ? એટલે અહીંયા ફ્લક્સ ઘટ્યું, EMF ઘટ્યું, B ઘટ્યું, તો અહીંયા આ જે પરિપત્ર એ એવી રીતે પ્રવાહ ઉત્પન્ન કરે કે અહીં ફ્લક્સ વધે, B વધે, પ્રવાહ વધે. એટલે અહીંયા તમે આવું કહી શકો કે જ્યારે અહીં કળ ઓફ કરતા, સ્વિચ ઉપર કરતા, આ જે બીજો પરિપથ રહ્યો એમાં આ જે પરિપથ રહ્યો પ્રથમ પરિપથ એની જેમ જ ધન ઋણ અસ્તિત્વમાં આવશે, કેમ કે આમાં પણ પ્રવાહ વધશે, એ વખતે અહીં ઘટશે, અહીં પ્રવાહ વધશે. તો એ ત્યારે જ શક્ય બને. અહીં જમણી બાજુ બેટરીનો ધન છે તો અહીંયા બી કાલ્પનિક જે EMF બેટરી અસ્તિત્વમાં આવે એનો ધન જમણી બાજુ, અને આ બાજુ ઋણ છે તો આ બાજુ પણ ઋણ અસ્તિત્વમાં આવે. સમજાય છે આ? અને હવે આ બીજા પરિપથમાં પ્રવાહની દિશા જે ધનથી ઋણ તરફ હોય, એટલે પ્રવાહ ધનથી ઋણ એટલે y થી x, x થી r તરફ વિદ્યુત પ્રવાહ વહેશે. એટલે આ બીજા ગુંચરામાં વિદ્યુત પ્રવાહની દિશા y થી x, x થી r, r થી y ગણી શકાય. અને હવે લાસ્ટ ઓપ્શન F બાળકો, જેમાં એક પ્રવાહધારી તાર છે અને એની આસપાસ આ રીતે લૂપ મૂક્યું છે. હવે આપણે પ્રવાહ સ્થાયી દરથી ઘટે છે, વિદ્યુત પ્રવાહ ધીરે ધીરે સમય સાથે ઘટે છે. એટલે પ્રવાહ ઘટશે એટલે આસપાસના વિસ્તારમાં B ઘટશે, અને B ઘટશે એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ ઘટશે. પણ બાળકો, આ સ્થિતિમાં ચુંબકીય ફ્લક્સ 0 આવશે. એનું કારણ સમજીએ તો અહીં અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીએ, આંગળીઓ તારની ફરતે વીંટાળીએ. એટલે આંગળીઓ જે રીતે વીંટળાય એ રીતે ક્ષેત્ર રેખાઓ વીંટળાશે અને ક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા, ધારો કે આ જે લૂપ રહ્યું એને ચુંબકીય ક્ષેત્ર રેખા ગણી દો. ઓકે, હવે અહીંયા સ્પર્શક આ રીતે અહીં દોરી શકાય, અહીંયા બી સ્પર્શક આ રીતે આવશે. જ્યારે આ લૂપના ક્ષેત્રફળનો સદિશ લંબ રૂપે બહારની તરફ આવશે. એટલે અહીંયા કોઈ પણ સ્થિતિમાં સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો 90 જ રહેશે. પ્રવાહ ઘટાડો કે પ્રવાહ વધારો, સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો 90 જ બને. અને જો ખૂણો 90 હોય તો આ ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ phi is equal to BA cos theta, અને theta 90 એટલે ચુંબકીય ફ્લક્સ શૂન્ય. એટલે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું શૂન્ય જ રહેશે, એટલે કે કોઈ પણ પ્રવાહ પ્રેરિત થશે નહીં. લૂપમાં કોઈ પણ પ્રવાહ પ્રેરિત થતો નથી. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5 આપણે સમજીએ. જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. આ નોર્થ સાઉથ અને બંને પરમેનન્ટ છે.
અને એમનું જે નોર્થ થી સાઉથ ચુંબકીય ક્ષેત્ર રહ્યું એમાં આપણે ક્લોઝ લૂપ બંધ ગાળો વાહક પરિપથ આપણે મૂકીશું. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? આ બંને મેગ્નેટ્સ આપણે બહુ જ પાવરફુલ રાખીશું તો આ બંધ પરિપથમાં પ્રવાહ પ્રેરિત કરી શકાય, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, તમને કેટલુંક સમજાવું પછી તમે જવાબ આપજો કે પ્રવાહ પ્રેરિત કરવો હોય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. હવે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જ EMF પ્રેરિત થાય અને EMF પ્રેરિત થાય તો જ પ્રવાહ પ્રેરિત થાય. જ્યારે અહીંયા આપણે ચુંબક કે લૂપ એને કોઈને પણ ગતિ કરાવવાના નથી, ખાલી પ્રબળ મેગ્નેટ્સ પાવરફુલ ચુંબકીય ક્ષેત્ર જ ઉત્પન્ન કરીશું. તો શું આ પરિપથમાં પ્રવાહ પ્રેરિત કરી શકાય, હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે ના. અને કારણ આવું લખી શકાય કે ખૂબ જ શક્તિશાળી ચુંબક હોય તો પણ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકતા નથી, પણ ચુંબકીય ફ્લક્સ બદલીને પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે ફ્લક્સનો ફેરફાર થવો જરૂરી છે. બી ઓપ્શન, એક બંધ ગાળો મોટા કેપેસિટરની તકતીઓની વચ્ચે વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તો શું આ ગાળામાં સંપૂર્ણ રીતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હોય ત્યારે અને જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે? ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરની ધન પ્લેટ, કેપેસિટરની ઋણ પ્લેટ અને ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર, અને આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે બંધ ગાળો અચળ વેગથી આપણે ગતિ કરાવીએ. અને બે પરિસ્થિતિ કઈ છે કે જ્યારે બંધ ગાળો વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે અને આ બંધ ગાળો ક્ષેત્રની બહાર નીકળે ત્યારે આમાં પ્રવાહ પ્રેરિત થશે? તો બાળકોએ ઉતાવળ કરી જવાબ હા લખી દેતા નહીં. અહીંયા જવાબ આવશે ના. કારણ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે બાળકો, એટલે લૂપ સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાશે અને વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થશે. આપણે પ્રવાહ ઉત્પન્ન કરવો હોય, EMF પ્રેરિત કરવો હોય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. અહીંયા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી, અર્થાત ચુંબકીય ક્ષેત્ર જ નથી, એટલે અહીંયા પ્રવાહ પ્રેરિત કરી શકાશે નહીં. ઓકે, સમજાઈ ગયું? ના. હવે સી ઓપ્શન, સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર. હવે કા લંબચોરસ ગાળો અને એક સર્કલ વર્તુળાકાર ગાળો જેને ચુંબકીય ક્ષેત્રમાં અચળ વેગ v થી આપણે ગતિ કરાવીએ તો પ્રેરિત EMF કઈ સ્થિતિમાં અચળ હોવાની આશા રાખી શકાય, અપેક્ષા રાખી શકાય? તો બાળકો, જ્યારે આ લંબચોરસ ગાળો એ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળશે ત્યારે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન દરથી ઘટશે, કેમ કે આ લંબચોરસ છે એટલે ફ્લક્સનો જે ફેરફાર રહ્યો એ સમાન દરથી ઘટશે, એટલે અહીંયા EMF નું મૂલ્ય સમાન ગણી શકાય. એટલે લંબચોરસ ચુંબકીય ક્ષેત્રની બહાર જશે ત્યારે તેની સાથે થતો ફ્લક્સનો ઘટાડો સમાન રહેશે, કેમ કે આકાર લંબચોરસ છે એટલે સમાન ક્ષેત્ર રેખાઓ ઘટશે અને પ્રેરિત EMF સમાન રહેશે. જ્યારે વર્તુળાકાર રેખ જ્યારે ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળશે ત્યારે, હવે વર્તુળાકાર છે એના કારણે ફ્લક્સનો ઘટાડો સમાન નહીં હોય, એટલે B નું મૂલ્ય રહ્યું એ સમાન દરથી ઘટશે નહીં એ જ્યારે બહાર નીકળે ત્યારે, આથી EMF અસમાન રહેશે. હવે ડી ઓપ્શન બાળકો, જેમાં થોડી ક્વેશ્ચનમાં ક્ષતિ ભૂલ કહી શકાય એનું કારણ પણ સમજીએ.
નીચે આપેલ આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરનું ધ્રુવત્વ એટલે કે કઈ પ્લેટ ધન કઈ પ્લેટ ઋણ હશે તેનું અનુમાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવલોકનકાર કઈ બાજુ હશે એની ચોખવટ ક્વેશ્ચનમાં હોવી જોઈએ. આપણે હાલ એવું ધારી લઈએ કે અવલોકનકાર અહીં ડાબી બાજુ છે. હવે આ નોર્થ પ્લેટ કેપેસિટરના પ્લેટની નજીક જઈ રહી છે, આ બંધ પરિપથની નજીક જઈ રહી છે. ફ્લક્સનો ફેરફાર થવાનો, ફ્લક્સનો ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય, રાઈટ? અને EMF પ્રેરિત થાય એટલે પ્રવાહ પ્રેરિત થાય. તો બાળકો અહીં નોર્થ છે ને નોર્થ બંધ પરિપથની નજીક જાય છે એટલે પ્રવાહની દિશા તમે કહી શકો કે અહીં વિષમગળી જ હોવી જોઈએ. કેમ વિષમગળી? કેમ કે અહીં નોર્થ જ અસ્તિત્વમાં આવશે, આની ગતિનો વિરોધ થશે. અને જો અહીં નોર્થ અસ્તિત્વમાં આવે તો પ્રવાહની દિશા એન્ટી ક્લોકવાઇઝ વિષમગળી. અને આ પ્રવાહની દિશા એન્ટી ક્લોકવાઇઝ વિષમગળી હોય તો આ ઉપરનો છેડો ધન અને નીચેનો છેડો ઋણ તરીકે અસ્તિત્વમાં આવે. એટલે અહીંયા અવલોકનકાર કઈ બાજુ છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે આપણે આવું લખી શકાય કે અવલોકનકાર ધારો કે ડાબી બાજુ છે અને મેગ્નેટનો ચુંબકનો ઉત્તર ધ્રુવ એ નજીક આવતા અહીંયા પણ ઉત્તર ધ્રુવ જ અસ્તિત્વમાં આવે એટલે કે વિષમગળી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય. અને વિષમગળી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય એટલે પ્રવાહ ધનથી ઋણ તરફ વહે એટલે એ પ્લેટનું ધ્રુવત્વ ધન અને બી પ્લેટનું ધ્રુવત્વ ઋણ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 8 આપણે સમજીએ. આકૃતિમાં સંદર્ભ ગણો. એટલે આ પ્રમાણે આકૃતિ લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. આ PQ તારને અહીંયા x 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર x બરાબર 0 થી x b સુધી વિસ્તરેલું છે. એટલે જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ વિદ્યાર્થી મિત્રો x બરાબર 0 થી શરૂ કરી x b સુધી વિસ્તરેલું છે અને x ગ્રેટર ધેન b માટે 0 છે. એટલે જો અહીંયા b થી કિંમત વધે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નથી એટલે કે 0 છે. હવે માત્ર ભુજા PQ જે નોંધપાત્ર અવરોધ R ધરાવે છે. એટલે થિયરીમાં પણ હતું કે આ જે સળિયો રહ્યો એનો અવરોધ R છે. હવે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહાર ખેંચવામાં આવે છે. એટલે PQ તારને અહીં 0 થી લઈ અચળ વેગ v થી ગતિ કરાવવાની b સુધી આવશે અને એને અહીંયા 2b સુધી ગતિ કરાવવામાં આવે છે. ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે છે. એટલે ફરી પાછો એને 0 પર ફરી પાછા લઈ જઈશું તો ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્ર મેળવો અને અંતર સાથે રાશિના બદલાવને રેખાંકિત કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકીય ફ્લક્સ, EMF, બળ અને પાવર આ ચાર રાશિઓના મૂલ્ય ગાણિતિક સ્વરૂપ આપણે વ્યાખ્યાયિત કરવાના છે. પહેલા તો ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર અહીંયા થશે B * A. A એટલે ક્ષેત્રફળ. હવે આપણે એવું વિચારીએ કે આ સળિયો PQ પહેલા x બરાબર 0 પર છે, રાઈટ? પછી એને આપણે જમણી તરફ અચળ વેગથી ગતિ કરાવીએ એટલે અહીં x નું મૂલ્ય એનું વધતું જશે. હવે ધારો કે સળિયો અહીંયા વચ્ચે ક્યાંય છે જેનું અહીં SR થી અંતર x હોય તો આવી સ્થિતિમાં સળિયા સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ રહ્યું એ આડછેદનું ક્ષેત્રફળ x * L આવશે.
L આ S અને R વચ્ચેનું અંતર, યુ આકારની બે ભુજા વચ્ચેનું અંતર અર્થાત PQ સળિયાની લંબાઈ પણ કહી શકાય, એટલે L into x. પછી સળિયો અહીંયા B બિંદુ પર આવશે, x બરાબર B પર. હવે ચુંબકીય ફ્લક્સ x ની જગ્યાએ આપણે લખી દઈશું B, રાઈટ? અહીં B સુધી ચુંબકીય ફ્લક્સ આપણને મળશે BBL. પણ તમારે સળિયાને કેટલે સુધી લઈ જવાનો છે? 2B સુધી. તો અહીંથી સળિયો આપણે 2B સુધી લઈ જઈશું તો અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે હવે નવું કોઈ ફ્લક્સ આપણને મળશે નહીં. સમજાય છે? નવું ફ્લક્સ નહીં મળે. સળિયો અહીંયા B અને 2B ની વચ્ચે ક્યાંય હોય કે 2B પર હોય, એ દરમિયાન ફ્લક્સની કિંમત જે અહીંયા આપણને મળી BBL, એ જ ચુંબકીય ફ્લક્સની કિંમત ગણાશે. કેમ કે નવું ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે નવું ફ્લક્સનો કોઈ ફેરફાર આપણને મળવાનો નથી. એટલે B થી લઈ 2B સુધી ચુંબકીય ફ્લક્સ રહેશે અચળ. એટલે અહીંયા આપણે આ રીતે સૂત્ર લખી શકાય, BXL ની કિંમત એ ક્યાં મળશે? તો 0 અને B ની વચ્ચે, એટલે 0 <= x <b. અને પછી B થી 2B ની વચ્ચે કે 2B હોય ત્યારે ચુંબકીય ફ્લક્સ એ નવું બદલાતું નથી, ખાલી x ની જગ્યાએ B લખી દો, આપણે B લખી દેવાનું. અને આ ચુંબકીય ફ્લક્સની કિંમત એ B <= x <2B ની વચ્ચે મળશે. ઓકે, ફ્લક્સમાં ક્લિયર થઈ ગયું બાળકો? ઓકે, હવે આપણે શોધીએ પ્રેરિત EMF. તો જ્યારે સળિયો PQ x બરાબર 0 થી x બરાબર B સુધી આવશે ત્યાં સુધી ક્ષેત્ર રેખાઓ કપાશે, ફ્લક્સનો ફેરફાર થશે અને EMF પ્રેરિત થશે. અને પ્રેરિત થતું EMF નું સૂત્ર -BLV અથવા -BBL એ 0 <= x <b. પછી જો સળિયો અહીં x બરાબર B થી જમણી બાજુ જશે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, ફ્લક્સનો કોઈ નવો ફેરફાર થવાનો નહીં, એટલે EMF પ્રેરિત થવાનું નહીં, એટલે EMF 0 આવશે. ક્યાં? B <= x <2B માં. હવે આપણે અહીંયા EMF ઉત્પન્ન થાય, પ્રવાહ પ્રેરિત થાય, એટલે સળિયામાંથી I પ્રવાહ વહેવાનો. હવે I પ્રવાહધારિત સળિયો જેની લંબાઈ L, જે ચુંબકીય ક્ષેત્ર B માં છે, તો એના પર લાગતું લેન્ઝ બળ F = B. I પ્રવાહ EMF / R, PQ સળિયાનો અવરોધ, EMF ની જગ્યાએ -BBL, એટલે આનું સાદુરૂપ લખાય -B²VL²/R. હવે જેટલા વિભાગમાં EMF ઉત્પન્ન થાય છે એટલા જ વિભાગમાં જ પ્રવાહ પ્રેરિત થવાનો અને એટલા જ વિભાગ સુધી ચુંબકીય બળ લાગવાનું. એટલે આ બળ લાગવાનું એ 0 અને B ની વચ્ચે જ લાગશે, એટલે અહીં 0 <= x <= b. બાળકો અહીંયા સ્મોલ b સમજજો. પછી જો સળિયો B થી જમણી બાજુ જાય, ફ્લક્સ નથી, B 0, ફ્લક્સનો ફેરફાર નથી, ફ્લક્સ અચળ છે, EMF ઉત્પન્ન ના થાય, પ્રવાહ પણ ઉત્પન્ન ના થાય, એટલે બળ F ની કિંમત 0 આવશે. B <= x <2B. અને હવે જૂલ પાવર, તો જૂલ પાવર શોધવા માટે આપણે સૂત્ર ડાયરેક્ટ થિયરીમાં યાદ છે, આપણે સાબિત કરેલું, યાંત્રિક પાવર = જૂલ પાવર. અથવા તો કદાચ આ સૂત્ર ડાયરેક્ટ યાદ ના આવે તો P બરાબર I²R, I પ્રવાહ અને પ્રવાહની જગ્યાએ EMF/R, EMF ની જગ્યાએ -BBL/R. એટલે અહીંયા કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે પાવર P નું સૂત્ર B²L²V²/R. અને આ પાવર પણ 0 થી B સુધી જ આપણને મળશે, એટલે 0 <= x <b. અને જ્યારે સળિયો B થી જમણી બાજુ જાય એટલે B શૂન્ય, ફ્લક્સ અચળ, EMF શૂન્ય, પ્રવાહ શૂન્ય, પાવર પણ શૂન્ય, એટલે B <= x <2B માટે પાવર શૂન્ય આવશે. હવે બધી જ રાશિઓને આલેખમાં દર્શાવીએ તો અહીંયા ફ્લક્સ, EMF, બળ અને પાવર.
પછી આ રીતે x અક્ષ પર અહીં x0 x is equal to b, x is equal to 2b. ફરી પાછું x is equal to b. કેમ x is equal to b? તો સળિયાને અહીં 2b સુધી લાવી પાછો લાવવાનો છે, એટલે રિટર્ન થતા b, અને ફરી સળિયો પાછો rs પર આવી જાય, એટલે કે x બરાબર 0 પર આવી જાય, એટલે x બરાબર 0. હવે પહેલા ચુંબકીય ફ્લક્સ. હવે અહીં b બિંદુએ ચુંબકીય ફ્લક્સ સૌથી મહત્તમ હોય bbl, એટલે અહીંયા bbl અથવા blb આપણે એપ્રોક્સિમેટલી લખી કાઢવાનું. હવે x બરાબર 0 પર ફ્લક્સ 0 હોય, પછી જેમ જેમ સળિયો જમણી તરફ જાય એમ ક્ષેત્ર રેખાઓ કપાય, અર્થાત ક્ષેત્રફળ વધતું જાય, એટલે ફ્લક્સનું મૂલ્ય વધશે. તો ફ્લક્સનું મૂલ્ય અહીંયા x બરાબર b પાસે મહત્તમ બનશે. પછી સળિયો જમણી બાજુ જાય એટલે ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે ફ્લક્સ અચળ રહેશે. તો આ 2b સુધી ફ્લક્સની કિંમત અચળ. પછી 2b થી સળિયો પાછો b સુધી આવે, એટલે 2b થી b પાછું ફ્લક્સ તો અચળ રહેવાનું. અને હવે b થી સળિયો ડાબી તરફ જાય છે, ક્ષેત્રફળ ઘટશે, એટલે ફ્લક્સનું મૂલ્ય પણ ઘટશે. અને ફરી સળિયો જ્યારે x બરાબર 0 પર આવી જાય એટલે ચુંબકીય ફ્લક્સ થઈ જાય 0. સમજાઈ ગયું બાળકો? ઓકે. હવે EMF નો આલેખ જોઈએ. તો EMF is equal to -BBL. તો વિદ્યાર્થી મિત્રો, આ 0 થી x બરાબર b સુધી ગતિ દરમિયાન ફ્લક્સનો ફેરફાર થાય, એટલે એમાં EMF પ્રેરિત થશે, અને પ્રેરિત થતું EMF -BBL અચળ જેટલું હોય છે. એટલે 0 થી b સુધી EMF પ્રેરિત થશે. પછી સળિયો b થી 2b જાય, b થી 2b ફ્લક્સનો ફેરફાર નથી, અચળ, EMF પ્રેરિત નહીં થાય, એટલે આલેખમાં કંઈ નહીં આવે. સળિયાને 2b થી b લાવો, એની જ વસ્તુ, ફ્લક્સ અચળ, EMF પ્રેરિત નહીં થાય. અને હવે b થી પાછા 0 લાવીએ એટલે ફ્લક્સ ઘટશે, ફ્લક્સનો ફેરફાર થશે, પણ EMF ની દિશા ઉલટાઈ જાય, એટલે અહીંયા ઋણ દિશા લીધી, તો b થી 0 સુધી આવતા EMF ની દિશા રીતે ધન આવશે, BBL. સમજાય છે? ઓકે. હવે બળ, લેન્જ બળ, એનો ગ્રાફ કરીએ. તો 0 થી b સુધીની ગતિ દરમિયાન EMF ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય અને બળ લાગે. અને બળનું સૂત્ર છે -b²VL²/r. હવે માઈનસ છે એટલે અહીંયા બળ ઋણ નીચે દર્શાવાશે -b²V²L²r, આ બળની કિંમત. પછી b થી 2b સળિયાની જે ગતિ રહે એમાં EMF નહીં, પ્રવાહ નહીં, બળ પણ નહીં. સળિયાને રિટર્ન લઈએ 2b થી b, પ્રવાહ નહીં, EMF નહીં, બળ પણ નહીં. અને હવે b થી 0 EMF ની દિશા બદલાઈ ગઈ, પ્રવાહની દિશા બદલાઈ જાય, બળની દિશા બદલાઈ જાય, એટલે અહીંયા બળ ઋણ ગણ્યું છે, એટલે અહીંયા બળની દિશા ધન આવી જશે, એટલે ઉપર b²L²V²/r. એટલે બળને આ રીતે આલેખમાં દર્શાવી શકાય. અને છેલ્લે જૂલ પાવર. તો બાળકો, જૂલ પાવરનું સૂત્ર છે b²L²V²/r. અને પાવર એ અદિશ રાશિ છે, એટલે એમાં ફક્ત મૂલ્ય હોય. એટલે 0 થી b સુધી પાવર મળે b²L²V²/r, એટલે ધન આવશે, અને અદિશ છે એટલે ધન જ આવશે. પછી b થી 2b નો ફ્લક્સ ચેન્જ, ફ્લક્સનો કોઈ ફેરફાર નહીં, EMF નહીં, પ્રવાહ નહીં, બળ નહીં, પાવર નહીં. રિટર્નમાં 2b થી b પ્રવાહ નહીં, બળ નહીં, પાવર નહીં. ઓકે. અને b થી 0, હવે b થી 0 માં બી આટલો જ પાવર આપણને મળશે, જે આ રીતે દર્શાવાય b²L²V²/r.